પ્રદેશમાં મહાકુંભના મેળામાં ભીષણ આગ લાગી છે। તુલસી માર્ગ સેક્ટર 19 રેલવે બ્રિજ નીચે આગ લાગવાની ઘટના સામે આવી છે। વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના એક તંબુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ જાણવા મળ્યું છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધર્યા છે। વિવેકાનંદ સેવા સમિતિની પાછળ આ તંબુના એક આગ લાગ્યો હોવાનું સામે આવ્યું છે। વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના એક તંબુમાં આગ લાગ્યું હોવાનું અનુમાન છે। ફાયરની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સંવાદદાતા દીપેન ફોનલાઈન પર જોડાયા છે। દીપેન, ઉત્તર પ્રદેશમાં મહાકુંભના મેળામાં ભીષણ આગ લાગી છે, શું અપડેટ? નેહા, મહાકુંભ મેળામાં તુલસી માર્ગ પર સેક્ટર 19 માં ઉદાસીન કેમ્પ પાસે ભીષણ આગ છે તે લાગી છે। આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહદઅંશે ફાયર વિભાગે આગ પર કાબુ છે તે મેળવી લીધો છે। આગ લાગવાની ઘટનામાં જે કુંભમાં જે 12 થી વધુ ટેન્ટ છે તે ટેન્ટ આગમાં બળીને ખાક થઈ ગયા છે। 12 થી વધુ ટેન્ટમાં આગ છે તે પ્રસરી હતી। હજુ પણ આગ છે તે વધુ ના પ્રસરે તે માટે આસપાસના જે તંબુઓ છે તે તંબુઓમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। સમગ્ર જે આસપાસનો વિસ્તાર છે તુલસી માર્ગની આસપાસનો તે તમામ વિસ્તાર છે તે સીલ કરી દેવામાં આવ્યો છે। લોકોને ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગને કારણે અફરાતફરીનો માહોલ છે તે કુંભમાં ફરી એકવાર જોવા મળ્યો હતો। મહત્વનું છે કે આગ લાગ્યા બાદ ધડાકા સાથે એક બાદ એક સિલિન્ડર છે તે પણ ફાટ્યા હતા। એટલે એવું કહી શકાય કે ક્યાંક સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી કે પછી આગ લાગવાને કારણે સિલિન્ડર ફાટ્યા તે પણ અત્યારે તપાસનો વિષય છે, પરંતુ હજી સુધી આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। સુરક્ષા એજન્સીઓ અને ફાયર વિભાગ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મહત્વનું છે કે તુલસી માર્ગ પર જે બ્રિજ છે તે બ્રિજની બાજુના વિસ્તારમાં આગ લાગી હતી। મોટી દુર્ઘટના કહી શકાય તે ટળી છે। હજી સુધી આગમાં કોઈ પણ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થયા હોય તેના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી, પરંતુ હાલ છે તે ફાયર વિભાગ તમામ પ્રયાસો છે તે આગને કાબુમાં મેળવવા કરી રહી છે અને મોટા ભાગે આગ છે તે અત્યારે કાબુમાં આવી ગઈ છે। જી નેહા, બિલકુલ દીપેન, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ મહાકુંભના મેળામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। સેક્ટર 19 રેલવે બ્રિજ નીચે આગ લાગવાની ઘટના સામે આવી છે। વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના તંબુમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયરની ટીમો હાલ તો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આગ લાગવાને કારણે અફરાતફરીનો પણ માહોલ છે તે સર્જાયો હતો। અનેક ટેન્ટ આગની ઝપેટમાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। 12 જેટલા ટેન્ટ તંબુ બાંધેલા હતા તે પણ આ આગની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી, પરંતુ આ ભયંકર આગ છે તે લાગી છે ઉત્તર પ્રદેશમાં। એક બાજુ મહાકુંભનો આ મેળો અને આ મેળામાં આગ લાગી છે। મહદઅંશે હાલ તો આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અંદાજે 500 જેટલા ટેન્ટ છે તે બળીને ખાક થયા છે। મહાકુંભના મેળામાં ભીષણ આગ લાગવાની આ ઘટના ટ્રાફિકને જે પ્રકારે હાલ તો આ સમસ્યા છે તેને કારણે અનેક ફાયર વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી ચૂકી છે ને આગને કાબુમાં લેવા માટે પણ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી નથી મળ્યા, પરંતુ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો। અંદાજે 25 જેટલા ટેન્ટ બળીને ખાક થઈ ગયા છે। વધુ આગ ન પ્રસરે તે માટે પણ હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અનેક ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત છે કે આગ લાગવાને કારણે ત્યાં અનેક વિસ્ફોટક પણ થયા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી છે। ગેસ સિલિન્ડર ફાટ્યા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે। મહાકુંભના મેળાનું અપડેટ કે જ્યાં આગ લાગવાને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે। સેક્ટર 19 રેલવે બ્રિજ નીચેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં
આગ લાગી છે. અંદાજે 25 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે અને હાલ આ આગ વધુ ન પ્રસરે તે માટે પણ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે ઉત્તર પ્રદેશના મહાકુંભના મેળામાં કે જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે પહોંચ્યા છે અને આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે મહાકુંભના મેળામાં કરવામાં આવી અને ટેન્ટો બાંધવામાં આવ્યા છે, તંબુ બાંધવામાં આવ્યા છે. પરંતુ હાલ જે પ્રકારની આ પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે. ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે. અંદાજે 25 જેટલા ટેન્ટ બળીને ખાખ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. મહાકુંભના મેળામાં આગ લાગવાનું સામે આવી રહ્યું છે અને અત્યાર સુધીના આ અપડેટ મોટી સંખ્યામાં મહાકુંભના મેળામાં સાધુ સંતો અને લોકો આ મહાકુંભનો મેળો નિહાળવા માટે પહોંચતા હોય છે અને ત્યાં મોટા પ્રમાણમાં ભીડ પણ જોવા મળતી હોય છે. તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર માહિતી મહાકુંભના મેળામાંથી સામે આવી રહી છે તેને લઈને અપડેટ મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અનેક ટેન્ટ છે તે પણ આગની ઝપેટમાં આવી ગયા હોવાની માહિતી છે તે મળી છે. 500 જેટલા ટેન્ટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ અંદાજે અત્યારે 25 જેટલા ટેન્ટ છે તે બળીને ખાખ થઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વારાણસીના એક તંબુમાં આગ લાગી અને જેને કારણે અફરાતફરીનો સામનો છે લોકોએ કરવો પડ્યો. વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના એક તંબુમાં આગ લાગી છે. તો જે પ્રકારે હાલ આ સમગ્ર માહિતી મળી રહી છે. સેક્ટર 19 રેલવે બ્રિજ નીચે આગ લાગવાની ઘટના સામે આવી છે. વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના એક તંબુમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ પહોંચી રહ્યા છે. અનેક જગ્યાએ જવાનો પ્રતિબંધ છે લોકો માટે લગાવવામાં આવ્યો છે કારણ કે આગ લાગવાને કારણે આગ વધુ પ્રસરે તેવી પણ પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાઈ શકે છે. અંદાજે 25 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે અને 500 જેટલા ટેન્ટની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે. फायरनी स्थिति सामान्य है, कहीं किसी प्रकार की जनहानि की कोई सूचना नहीं है. તો ઉત્તર પ્રદેશમાં મહાકુંભના મેળામાં આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અફરાતફરીનો માહોલ આગ લાગવાને કારણે જોવા મળ્યો. વિવેકાનંદ સેવા સમિતિના એક તંબુમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગમાં અનેક ગેસના સિલિન્ડર પણ ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. મહાકુંભમાં સાંજે અંદાજે 4 વાગે આ આગ લાગી હતી અને આગને સતત કાબૂમાં લેવાના પ્રયત્નો हाथ धराया मिली जिसमें गीता प्रेस में आग लगने की सूचना हम सबको मिली. अग्निशमन की टीम, पुलिस की टीम, प्रशासन की टीम साथ में मौके पे पहुंची और गीता प्रेस के साथ में 10 प्रयागवाल के टेंट में भी आग फैलने की सूचना मिली थी, जिसको समय बुझा लिया गया. स्थिति सामान्य है, कहीं किसी प्रकार की जनहानि की कोई सूचना नहीं है. તો મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી અનેક તંબુમાં આગ લાગી છે, અનેક ટેન્ટમાં આગ લાગ્યું હોવાનું સામે આવ્યું છે. મહાકુંભના મેળામાં ભીષણ આગ લાગ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે 25 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. લોકોને પણ આગ જે સ્થળે લાગી છે ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે. લોકોને આ આગ જ્યાં લાગી છે તે સ્થળેથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મહાકુંભમાં સાંજે અંદાજે 4 વાગે આ આગ લાગી હતી ને તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો.